સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો એમાં સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત થયેલ સતત વિધેયનો એ ગુણધર્મ છે કે તે સંવૃત અંતરાલના કોઈ બિંદુ ઉપર વિધેયનું સંવૃત અંતરાલના કોઈ બિંદુ ઉપર વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળે તથા તે જ અંતરાલના કોઈ બિંદુ ઉપર વિધેયનું મહત્તમ મૂલ્ય મળે. તે જ અંતરાલના કોઈ બિંદુ ઉપર વિધેયનું મહત્તમ મૂલ્ય મળે. એટલે કે શું કહે છે કે જો કોઈ વિધેય આપ્યો હોય અને વિધેય જો સંવૃત અંતરાલ ઉપર જ હોય તો એનો એક એવો ગુણધર્મ છે કે એ સંવૃત અંતરાલના કોઈ બિંદુ ઉપર વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળે અથવા તો અંતરાલ બીજા તે જે અંતરાલ આપ્યો હોય એની ઉપર એનું મહત્તમ મૂલ્ય મળે. એટલે કાં તો ન્યૂનતમ મળે અથવા તો મહત્તમ મૂલ્ય મળે. આ વસ્તુને આપણે સાબિતી વગર જ સ્વીકારવાનું છે. અને હવે એના એક વિકલ્પ છે કે સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય. તો એના 3 વિકલ્પ છે. એમાં પહેલો વિકલ્પ છે કે એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં હોય તેવો વક્ર. એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં હોય તેવો વક્ર. તો આકૃતિથી સમજીએ કે કેવી રીતે હોય. આ એક્સ અક્ષ એક્સ એક્સ વાય વાય એની ઉપરના અર્ધતલમાં ધારો કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ છે અને આ ધારો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી છે. એની ઉપર જે આ વક્ર મળે એ કેવો છે y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત સતત વિધેય છે. વ્યાખ્યાયિત સતત વિધેય છે. ધારો કે
એક્સ અક્ષની ઉપરના ભાગમાં હોય તો એટલે કે વક્ર, ધારો કે વક્ર એક્સ અક્ષની ઉપરના ભાગમાં હોય તો x is equals to a થી x is equals to b માં f of x greater than or equals to 0 થાય, જ્યાં all x belongs to closed interval a થી b છે. પરંતુ જો વક્ર y is equals to f of x એ રેખાઓ x is equals to a અને x is equals to b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a is equals to integration a to b f of x dx થાય. એટલે કે જો x અક્ષની ઉપરના અર્ધતલમાં વક્ર આપેલો હોય અને જો એ f of x greater than or equals to 0 હોય તો આપણને એનું ક્ષેત્રફળ શું મળે? a is equals to integration a to b f of x dx મળે. હવે બીજો વિકલ્પ કે x અક્ષની નીચેના અર્ધતલમાં આવેલો વક્ર x અક્ષની નીચેના અર્ધતલમાં આવેલો વક્ર. તો એને પણ આકૃતિથી સમજીએ. x x dash y y dash x x dash y y dash. તો x અક્ષની નીચેના અર્ધતલમાં એટલે કે ધારો કે x is equals to a અને x is equals to b છે. આ વક્ર થયો y is equals to f of x. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો વક્ર x અક્ષની નીચેના ભાગમાં હોય તો x is equals to a થી x is equals to b માં f of x less than 0 થાય. પરંતુ જો વક્ર y is equals to f of x એ રેખાઓ x is equals to a અને x is equals to b તથા x અક્ષ વડે
આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ધન હોવાથી શું કરવું પડે? તેનો માનાંક લેવો પડે, કારણ કે સંકલનથી મળતી કિંમતો એનો માનાંક લેવો પડે. કેમ કે એક્સ અક્ષથી નીચેના ભાગમાં છે એટલે કેવું આવે? નેગેટિવ આવે ક્ષેત્રફળ એનું. તો માટે એનો આપણે માનાંક ધન હોવાથી સંકલનથી મળતી કિંમતનો માનાંક લેવો પડે. આમ ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માનાંકમાં I, જ્યાં I ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? ઇન્ટિગ્રેશન A ટુ B f of x dx છે. ત્રીજો વિકલ્પ વક્ર x અક્ષને ફક્ત એક જ બિંદુએ છેદતો હોય. વક્ર વિકલ્પ 3 વક્ર x અક્ષને ફક્ત એક જ બિંદુએ છેદતો હોય. એટલે કે આકૃતિ ઉપરથી જોઈશું. x અક્ષ y અક્ષ. હવે શું કહે છે કે વક્ર છે એ x અક્ષને ફક્ત એક જ બિંદુએ છેદે છે. તો અહીંયા છેદે છે આ x અક્ષને ખાલી એક જ બિંદુએ આ વક્ર છેદે છે. તો આ વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x કોઈ બિંદુએ છેદે એટલે c 0 એ છેદે છે. અહીંયા છે x ઇઝ ઇક્વલ્સ ટુ a અને આ છે x ઇઝ ઇક્વલ્સ ટુ b. તો આકૃતિ પરથી અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x એ x અક્ષને ફક્ત C0 બિંદુએ છેદે છે. જ્યાં આ શું થયું? a લેસ ધેન c લેસ ધેન b થયું. હવે ધારો કે all x belongs to closed interval a to b હોય તો f of x greater than or equals to 0 અને for all x belongs to c to b હોય તો f of x less than or equals to 0 થશે. આથી વક્ર y is equals to f of x એ x is equals to a, x is equals to b અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equals to માનાંકમાં I1 plus I2 જ્યાં I1 is equals to integration A to C f of x dx
અને I2 is equals to integration c to b f of x dx થશે. ઉપરની જેમ આપણે x અક્ષ માટે જોયું કે x અક્ષની ઉપરના ભાગમાં વક્ર હોય ત્યારે શું ક્ષેત્રફળ મળે, નીચેના ભાગમાં હોય ત્યારે શું મળે એ જોયું. એવી જ રીતે y અક્ષ માટે છે તો એમાં પણ 3 વિકલ્પ આવે એની જેમ જ. એમાં પહેલો વિકલ્પ y અક્ષ માટે, એમાં વિકલ્પ નંબર 1 કે ધારો કે x is equals to g of y a closed interval c d પર સતત છે અને g of y greater than or equals to 0 for all y belongs to c d close interval c અને d. આમ વક્ર x is equals to g of y, y is equals to c, y is equals to d અને y અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આને આકૃતિ ઉપરથી સમજીએ. y અક્ષની ઉપર કોઈ વક્ર આપ્યો છે, x is equals to g of y છે. એમાં અહીંયા આપેલું છે y is equals to d અને આ આપ્યું છે y is equals to c. x અક્ષ અને y અક્ષ છે તો આનું ક્ષેત્રફળ શું મળશે? a is equals to I, જ્યાં I is equals to integration c to t x dy is equals to integration c to d g of y dy થશે. એવી જ રીતે બીજો વિકલ્પ છે કે ધારો કે વક્ર x is equals to g of y એ ક્લોઝ ઇન્ટરવલ cd પર સતત છે અને g of y less than or equals to 0 છે for all y belongs to close interval c to d. તો એની આકૃતિ કેવી રીતે થશે? x અક્ષ, y અક્ષ, આ છે x is equals to g of y, આ છે y is equals to c અને y is equals to d છે. તો શું કહે છે કે જો વક્ર x is equals to g of y, y is equals to d, y is equals to c અને y અક્ષ દ્વારા અને y અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a is equals to માનાંકમાં I is equals to જ્યાં I is equals to integration c to t x dy is equals to integration c to d g of y
dy છે. એવી જ રીતે ત્રીજો વિકલ્પ છે કે ધારો કે વક્ર x is equals to g of y એ y અક્ષને ફક્ત એક જ બિંદુ 0 e પર છેદે છે જ્યાં c less than e less than d છે. તો આકૃતિ ઉપરથી જોઈશું. x અક્ષ અને y અક્ષ છે. વક્ર દોરીએ. કોઈ એક જ બિંદુએ છેદે છે તો આ કયું બિંદુ છે? 0 e બિંદુ છે. અહીંયા કોઈ y is equals to d છે અને અહીંયા y is equals to c છે અને વક્ર કયો છે? x is equals to g of y. તો આથી વક્ર x is equals to g of y, y is equals to c, y is equals to d અને y અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a is equals to માનાંકમાં I1 plus I2 જ્યાં I1 is equals to integration c to e g of y dy અને I2 is equals to integration e to d g of y dy છે. તો જે રીતે x અક્ષ માટે જો એ રીતે જ y અક્ષ માટે પણ થાય.